ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરી નિવાસ. આપણે ભક્તિ કરીએ છીએ તો ભક્તિ શા માટે કરીએ છીએ? આપણે આજ સુધી સદગુરુ નહોતા મળ્યા તોય ભક્તિ તો કરતા જ હતા. આ ભક્તિનો જન્મ ક્યાંથી થયો? આજ સુધી જે આપણે ભક્તિ કરતા હતા ને, ભય હતો ને એટલે ભક્તિ કરતા હતા. કારણ કે આપણો સ્વાર્થ હતો એટલે ભક્તિ કરતા. ભક્તિ ભયથી પેદા થઈ. આ જન્મ મરણની શાસ્ત્રોની અંદર બીક બતાવી અને આ બીકના કારણે ભક્તિ પેદા થઈ કે કંઈક પરમાત્માનું ભજન કરીએ તો આપણને આ લાભ થાય. એવો સ્વાર્થ અંદર પેદા થયો, અંદર સ્વાર્થ ઉભો થયો એટલે ભક્તિ પેદા થઈ. ભક્તિ શું છે એ આપણને સમજાણી નહીં. કંઈક ને કંઈક ભ્રમણા જાગી, કંઈક ભય જાગ્યો, કંઈક સ્વાર્થ આવ્યો એટલે આપણે ભક્તિ કરીએ છીએ અને સ્વાર્થની જ ભક્તિ થાય છે. આપણે મંદિરે જઈએ તોય પરમાત્માને, હે પરમાત્મા મારું આ કામ બાકી છે, જો થઈ જાય બરોબર. આ સ્વાર્થ. કંઈક ભય આવે, કંઈક ઉપર સંકટ આવી જાય, કંઈક દુઃખ આવી જાય એટલે પરમાત્મા તરત યાદ આવે, દુઃખમાંથી પાછા ઉગરી જાય અને સુખ આવે એટલે પરમાત્મા તરત વિસરાઈ જાય. આ તો કેવી ભક્તિ આપણી! આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ. એક સમુદ્રની અંદર નાવ હતું અને નાવની અંદર ઘણા બધા મુસાફરો હતા. ઘણા બધા મુસાફરોમાં એમાં બધા જ ધર્મના મુસાફરો અંદર મુસાફરી કરતા હતા અને લગભગ સામે કાંઠે નાવ પહોંચવાનું થયું. સામે કાંઠે પહોંચવાનું થયું અને રાત્રિનો સમય હતો અને દરિયાની અંદર તુફાન ઉપડ્યું. તુફાન ઉપડ્યું અને ભય પેદા થયો. ભય પેદા થયો એટલે બધા કંઈક ને કંઈક, હે પરમાત્મા આમાંથી ઉગારી લે. હવે જો એક રાત ખમી જાય તો સામેનું કાંઠો આવી જાય અને તો બારે ઉગરી જાય. પણ હવે મદ્દરી આવું બન્યું એટલે બધા પ્રાર્થના કરવા મળ્યા કે હે પરમાત્મા તું આમાંથી અમને ઉગારી લે તો એટલા શ્રીફળ વધેરશું, એટલી જાત્રા કરશું, બરોબર છે. કોઈ બીજા ધર્મના હતા કે અમે એટલી હજ કરશું, અમે આ કરશું, અમે આ કરશું. બધા કંઈક ને કંઈક પરમાત્માને રિશ્વત દેવા મળ્યા. રિશ્વત કહેવાય. શું કહેવાય? રિશ્વત. આપણે જેવી રીતે ક્યાંક સરકારી કામ કરવા જઈને રિશ્વત આપીએ ને, એમ આપણે પરમાત્માને રિશ્વત આપીએ છીએ. એવું કે હું મને આમાંથી ઉગારી લે તો હું તારી આટલું કામ કરીશ. આ બધા એવી રીતે પ્રાર્થના કરતા હતા. એમાં એક મૌલાના બેઠા હતા. એ ફકીર જે બેઠા હતા, એ ફકીરને કોઈએ કીધું કે ભાઈ ફકીરને કે તમે કંઈક પરમાત્માને અરજ કરો, તમે તો પરમાત્માનાથી હાવ નજીક છો, પરમાત્માથી હાવ નજીક છે, પરમાત્મા તમારું સાંભળે કે તમે કંઈક પરમાત્માને અરજ કરો. ફકીર કંઈ કરતા નથી. ફકીર બેઠા છે. ફકીર શાંતિથી બેઠા ને આ બધા કંઈક ને કંઈક પરમાત્માને કોઈ 11 માને છે, કોઈ શ્રીફળ માને, બધા આ બધું કરતા હતા. એમાં લગભગ અંજવાળું થાય એવો સમય થઈ ગયો અને ફકીર બોલ્યા, ઉભા રહેજો ભાઈ, બધા ઉભા રહેજો. કોઈ પરમાત્માને કઈ વાયદો કરી દેતા નહીં. સામે કાંઠો દેખાય છે ને હવે આપણે ઉગરી જવાના સહી. એટલે તરત જ બધા ઉભા થઈને ભૂલી ગયા પરમાત્માને. એટલે તરત ઓલા ફકીરે દાંત કાઢ્યા, જોઈ લીધી તમારી ભક્તિ. તમને ભય હતો ત્યાં સુધી પરમાત્મા યાદ આવ્યો અને ભય વયો ગયો અને સામે કાંઠો દેખાણો એટલે તરત જ પરમાત્મા વિસરાઈ ગયો. એમાં આપણી ભક્તિ કંઈક આવી જ છે. આપણે કંઈક સ્વાર્થ છે એટલે પરમાત્માને યાદ કરીએ છીએ અને સ્વાર્થ પૂરો થઈ જાય એટલે પરમાત્મા તરત વિસરાઈ જાય છે. કંઈક ભય ઉભો થાય છે એટલે પરમાત્મા યાદ આવે છે, ભય પૂરો થઈ જાય, દુઃખ પૂરું થઈ જાય એટલે તરત પરમાત્મા વિસરાઈ જાય છે. આને ભક્તિ નથી કીધી. સંતોએ કીધું ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરી નિવાસ. ભક્તિ તો પોતાના ભીતરમાંથી પ્રગટ થાય. ભક્તિ કોઈ બાહિર્મુખ ભક્તિ નથી, ભક્તિ અંતર્મુખ ભક્તિ છે. આપણે જે ભક્તિ જે કરીએ છીએ ને બાહિર્મુખ ભક્તિ છે. અને બાહિર્મુખ ભક્તિથી પરમાત્મા નથી રીઝતો. પરમાત્મા તો ભીતરની ભક્તિ જ્યારે આવે,
પરમાત્માને ભીતરની ભક્તિ જો અર્પણ કરો ને તો પરમાત્મા રીઝે, અને પરમાત્મા ભીતરની ભક્તિથી જ મળે છે. બાહિર્મુખ ભક્તિથી પરમાત્મા તમારા કામ કરશે. બધા બાહિર્મુખ ભક્તિ કરીએ અને કદાચ કાંઈ પણ આપણે પરમાત્મા પાસે માંગીએ તો પરમાત્મા ભૌતિક સંપત્તિ કદાચ આપી દે આપણને. કાંઈ પણ આપણે માંગીએ, સુખ સંપત્તિ, બરોબર છે, જે કઈ માંગીએ એ પરમાત્મા કદાચ આપણને બાહિર્મુખ ભક્તિથી આપી દે, પણ જે ભીતરની અંદર જે પરમાત્માની ઝાંખી થવી જોઈએ એ પરમાત્માની ઝાંખી ક્યારેય નહીં થાય. એ ઝાંખી તો જ્યારે ભીતરની ભક્તિ આવે, ભીતરમાં જ્યારે પ્રેમ પ્રગટે ને પરમાત્મા તરફ, અને પરમાત્મામાં જ્યારે પ્રેમ એવો પ્રગટ થાય એટલે પરમાત્માને તમે જુદા નથી. જ્યારે એકરૂપ થઈ જાય ને ત્યારે ભક્તિ થાય છે. એ પેલા ભક્તિ નથી થતી. આપણે રામ રામ કૃષ્ણ કૃષ્ણ માળા ફેરવતા હોઈએ તો કેવી રીતે માળા ફેરવશું? નામ સ્મરણ કેવી રીતે કરશું? આપણે પરમાત્મા આપણથી જુદા છે. પરમાત્મા જો આપણથી જુદા હોય તો આપણે સ્મરણ કરીએ એનું. કેવી રીતે પરમાત્માનું સ્મરણ કરશું? પરમાત્મા તો તમારી ભેગો છે. પરમાત્મા તમારાથી જુદો નથી. તો પરમાત્માનું સ્મરણ કેવી રીતે કરીએ? કઈક અંતરો હોય તો તમે સ્મરણ કરો. કઈ અંતરો જ નથી પરમાત્મામાં. તમારામાં અને પરમાત્મામાં કોઈ અંતરો જ નથી. કઈ વચ્ચે અંતર હોય તો તમે સ્મરણ કરો. તો સ્મરણ કેવી રીતે કરવું? બધા જ સ્મરણ જ્યારે ભૂલાઈ જાય ને ત્યારે પરમાત્માનું સ્મરણ થાય. જો આ મહાવાક્ય છે. બધા જ સ્મરણો જ્યારે ભૂલાઈ જાય ત્યારે પરમાત્માનું સ્મરણ ચાલુ થાય. આપણે જગતના સ્મરણમાં જીવીએ છીએ, કંઈક ને કંઈક સ્મરણમાં જીવીએ છીએ. આ બધા જ સ્મરણો જ્યારે પૂરા થાય ને, આ બધા જ સ્મરણ વિસરાય ને ત્યારે પરમાત્માનું સ્મરણ ચાલુ થાય. નિર્વિચાર કેટલા થયા આપણે વિચાર આ કરવાનો. કંઈક ને કંઈક વિચાર આવતો હોય કે આ કામ થઈ જાય તો હું આ કરીશ, આ કામ થઈ જાય તો આ કરીશ. આ બધા જ વિચારો જ્યારે પૂરા થાય ને ત્યારે પરમાત્માનું નામ શરૂ થાય છે. એ પહેલા પરમાત્માનું નામ આપણા મુખમાં આવતું નથી. આપણે તો બોલી દઈએ નામ રામ રામ કૃષ્ણ કૃષ્ણ, કદાચ મુખથી બોલી દઈએ તો એનાથી કદાચ આપણો મોક્ષ થઈ જશે. આ વિચાર કરવા જેવી વાત છે. આપણે પોપટને પાંજરામાં પૂર્યો હોય અને પોપટને તમે શીખવાડી દો કે રામ રામ કરવાનું, તો રામ રામ આખી જિંદગી પોપટ કરે તો પોપટનો મોક્ષ થઈ જાય? આ વિચાર આપણે કરવાનો. આપણે ઘણીવાર પેલી ઘરની અંદર બુકની અંદર રામ 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 સહસ્ત્ર વાર આપણે રામના નામ લખી અને પછી આપણે તાપીમાં કે ગંગામાં કે જ્યાં પધરાવતા હોય ત્યાં આપણે પધરાવીએ તો આનાથી મોક્ષ થઈ જાય? તો કયું એવું નામ સદગુરુએ આપણને બતાવ્યું કે એ નામ છે એ સળંગ સૂત્ર એક ધાર છે, એમાં કોઈ અંતરો છે નહીં. એવું સદગુરુએ આપણને સ્વરૂપ બતાવ્યું છે. અને એ સ્વરૂપમાં ક્યારે જવાય? આગળ મોહન દાદાએ કીધું એમ કે એ બધા સ્મરણો જ્યારે ભૂલાય અને જ્યારે પોતે મટી જાય ને ત્યારે એ નામમાં જવાય. પોતે જ્યારે મટી જાય ત્યારે એ નામમાં જવાય. આપણે કંઈક ને કંઈક જગતના સ્મરણમાં છીએ. જગતનું સ્મરણ જ્યારે ભૂલાય ને ત્યારે પરમાત્માનું સ્મરણ ચાલુ થાય. આપણે એમ કહીએ કે આ જગત છે, બરોબર છે, પણ આપણી જેવી કલ્પના છે, આપણી જેવી કામના છે ને એવું જગત દેખાય છે. હકીકત ત્રણ કાળમાં સંતોએ કીધું જગત નથી. આપણી જેવી કામના છે એવું આપણને જગત દેખાય છે. જેવી આપણી કલ્પના છે એવું જગત દેખાય છે. આપણી જેવી દ્રષ્ટિ છે ને એવું જગત દેખાય છે. જો રામમય દ્રષ્ટિ થાય ને તો રામ દેખાય, અને કામમય દ્રષ્ટિ થાય ને તો કામ દેખાય. આપણી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ગુરુ ગમે થઈ સમદ્રષ્ટિ, ત્રીજું લોચન ખોલે સુરતા તો લહેરું લે છે. કારણ કે જેવી દ્રષ્ટિ છે ને એવી સૃષ્ટિ છે. સંતોની દ્રષ્ટિ છે ને રામમય થઈ એટલે એને જગત દેખાણું નહીં, એને જગતમાં રામ દેખાણો. કારણ કે એની દ્રષ્ટિ રામમય થઈ અને આપણને જગત દેખાય છે કારણ કે આપણી દ્રષ્ટિમાં હજી કામનાઓ પડી છે. કામનાઓ એટલે કોઈ વાસનાઓની વાત નથી. કામનાઓ એટલે આપણા મનની અંદરથી જેટલી ઈચ્છાઓ ઊભી થાય છે ને એ બધી કામનાઓ છે. જે કઈ કામના, જેવી કામના આપણે ધારીએ, જેની આપણે જરૂર હોય, જેવી કામના આપણે ઊભી કરીએ એવું આપણને જગત દેખાય છે. દવાખાને જાઓ બધા દુઃખી જ દેખાય, બધા દર્દી જ દેખાય ને. જ્યાં આપણે જઈને એવું જ જગત દેખાય. જ્યાં આપણને એમ થાય કે આખું જગત અહીંયા જ છે,
આપણને એમ થાય આખું જગત આયા જ છે, કેમ આપણી જેવી કામનાઓ છે એવું જગત આપણને દેખાય છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ગુરુ ગમે થઈ શ્રમ દ્રષ્ટિ. ત્રીજું લોસન ખોલે સુરતા તો લહેરું લેશે. કારણ કે ત્રીજું લોસન જયારે ખુલે ને ત્યારે ખબર પડે પરમાત્મા તો સહજ છે. આપણા શરીરની સહસ્ત્ર ક્રિયા થાય છે, આની અંદર ભૂખ લગાડવા માટે કઈ કરવું પડે? કઈ નથી કરવું પડતું, સહજ છે. શરીરના ટોટલ ક્રિયાઓની અંદર જોઈ લઈએ આપણે તો એ સહજ છે. કેવી છે? સહજ. એના માટે આપણે કાંઈ કરવું પડતું નથી. એમ પરમાત્માને મેળવવાય કાંઈ કરવું પડતું નથી. પરમાત્મા સહજ છે, સુગમ છે, સરળ છે. પરમાત્મા સહજ છે. સહજ એટલે જેવી રીતે આપણને ભૂખ લાગવા માટે કાંઈ કરવું નથી પડતું, એમ પરમાત્માને મળવા માટે કાંઈ કરવું પડતું નથી. એ સહજ છે, પણ સહજ જીવન થાય ક્યારે? સહજમાં જીવન આપણું આવે ક્યારે? આ બધા જ બહારના વિચારો બંધ થાય ને ત્યારે આપણું જીવન સહજ થાય. અને સહજ જીવન જ્યારે થાય ને ત્યારે પરમાત્મા સુગમ છે અને સરળ છે. પરમાત્મા આપણથી જુદો નથી, એકદમ સહજ છે. આપણું જીવન સહજતામાં આવતું નથી, સરળતામાં આવતું નથી, જટિલતાનો પાર નથી. આનો ખૂબ જટિલ બનાવી દીધું કે આ કરવું પડશે, આમ કરીએ તો પરમાત્મા મળશે, આમ કરીએ તો પરમાત્મા મળશે. કાંઈ ન કરો ને પરમાત્મા મળે, એટલો સહજ અને સરળ છે પરમાત્મા. પોતે જ છે, પોતે સિવાય કાંઈ નથી. પોતે સિવાય બીજું કાંઈ છે નહીં. આ દેખાય છે ને ઈ પોતે જ છે, અને જોવા વાળો છે ને ઈ પોતે જ છે. એટલે સંતોએ કીધું જોયું જોનારની માય. કારણ કે જે જોઈ રહ્યો છે ને, બરોબર છે, એની માએ જોનારે જોઈને જોયું એની અંદર જ જોનારો બેઠો છે. અને આ જગત છે ને એ આખું જોનાર જ છે, બીજું કોઈ છે નહીં. આપણને સામે દ્રશ્ય ઊભું થયું, દ્રશ્ય ઊભું થયું એટલે આપણે જગત ઊભું કર્યું અને કીધું કે જગત છે. જગત નથી, હકીકત પોતે છે. સંતોને જ્યારે આ જ્ઞાન થયું ને ત્યારે પોતે દેખાણો, બીજો દેખાણો નહીં. અને બીજો દેખાણો ને એટલે બધી આ ભ્રમણા ઊભી થઈ, એટલે બધી આ ભ્રાંતિ ઊભી થઈ. આ બીજો દેખાય છે ને એ જ મોટામાં મોટી ભૂલ છે. ચકલી હોય ને, ચકલીને તમે અરીસાની સામે મૂકી દો ને તો એ આખો દી સાંચ માર્યા જ કરે ઓલા અરીસામાં. એની સાંસની અંદર લોહી આવી જાય ત્યાં સુધી સાંસ મારે. કેમ ખબર? એને ઓલા અરીસાની અંદર બીજી ચકલી દેખાય છે. બીજી ચકલી દેખાય એટલે સાસુ માર્યા જ કરે, માર્યા જ કરે. હકીકત બીજો છે નહીં, બીજી ચકલી છે જ નહીં, ઈ જ છે, એનું પ્રતિબિંબ છે. એટલે સૂર્ય એક છે, આ બધા એના પ્રતિબિંબો છે. આ બધા ઘડાની અંદર સૂર્ય તો એક જ છે. બિંબ બાર પણ પરખ પાણીએ, એમ દર્શે વાણીમાં. બરોબર છે? કારણ કે બિંબ બાર છે પણ આ પરખ પાણી, આ બધા જ ઘટની અંદર એક જ પરમાત્મા બિરાજમાન છે, બીજું કોઈ છે નહીં. પણ આપણને બીજો દેખાણો ને એટલે આ બધી ભ્રાંતિ ઊભી થઈ, એટલે આ બધી ભ્રમણા ઊભી થઈ. આ બીજો છે ને એટલે તકલીફ છે. બાકી એક થઈ જાય તો કઈ વાંધો નથી. એક છે, એક છે પરમાત્મા, એક છે અને તમે એક છો. સદગુરુ એક છે, આ જગતની અંદર બીજો છે જ નહીં. આત્માના મહાસાગરની અંદર આપણે બધા માછલા રૂપી તરી રહ્યા છીએ. આ દેહ છે એ માછલા રૂપે તરી રહ્યું, આત્મા તો બધાનો એક જ છે. આપણને એમ થાય કે આત્માના ટુકડા થઈ ગયા. આત્માના ટુકડા નથી, આત્માનો મહાસાગર તો એક જ છે. એની અંદર આ શરીર રૂપી માછલા તરે છે. આ જગતની અંદર આત્મા એક છે, પરમાત્મા એક છે, સદગુરુ એક છે, નામ એક છે, તમે એક છો. આવા જીવરાજભાઈ ગોતવા જાઓ જગતમાં ક્યાંય ન મળે. એની જેવા પણ ઈ તો નહીં. વિચાર તો કરો, એની પાસે કેટલા બીબા હશે પરમાત્મા પાસે. આપણા શરીરના જેટલા રૂવાડા છે એમાં એક જેવું બીજું રૂવાડું નહીં. આપણા શરીરની જેટલી નકશી છે, બરોબર છે, જેવી ફિંગર આવે એવી આપણા જેવી ફિંગર આ જગતની અંદર બીજા કોઈની નહીં. એની પાસે બીબા કેટલા છે. અને આવી જયારે કલ્પના, આવી લીલા જયારે જોઈએ આપણે, તોય જો પરમાત્મા પ્રત્યે આપણને ભાવ ન થાય અને પરમાત્મામાં પ્રીતિ ન થાય, બરાબર, તો આપણને ભક્તિ ક્યારેય ઉગે નહીં. પરમાત્મામાં પ્રીતિ થવી જોઈએ, પરમાત્મામાં ભાવ થવો જોઈએ. પરમાત્મામાં જયારે પ્રેમ થાય ને ત્યારે ખબર પડે કે ઓહો. અને સંતોને છે ને પરમાત્મા પ્રત્યે પ્રીતિ થઈ, પ્રેમ થયો. અને એવો પ્રેમ જયારે બંધાણો ને પરમાત્મા સાથે, ત્યારે જગતના બધી જ
વાસનાઓ, બધા જ વ્યવહારો એ બધું વિલય થઈ ગયું, કારણ કે એને પછી પરમાત્મા જ દેખાણો, પરમાત્મા સિવાય બીજો કોઈ દેખાણો નહીં. પણ આવું બને ક્યારે? આવું બને ત્યારે જ્યારે ગંગા માએ કીધું કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. કારણ કે એવા શીલવંત સાધુ હોય ને એના જીવનની અંદર પ્રેમ પ્રગટે, એ પેલા પ્રેમ નો પ્રગટે. શીલવંત સાધુ કોને કહેવાય? કે સદગુરુએ આપણને પંચશીલ માર્યા છે. આ પંચશીલ ની અંદર પરિપૂર્ણ જ્યારે આપણું જીવન આવે ને ત્યારે શીલવંત સાધુ કહેવાય. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. કારણ કે એનું વર્તમાન પછી બદલે નહીં. આપણો તો વ્યક્તિએ વર્તન અલગ છે. આપણા વ્યક્તિએ વર્તન અલગ, એના વર્તમાન બદલે નહીં. પછી સામે કોઈ પણ આવે એનું વર્તન ઈનું ઈ જ હોય, એનું વર્તમાન ઈનું ઈ જ હોય. એના માટે બધા જ પરમાત્મા રૂપ હોય, એના માટે બીજો હોય નહીં. આપણા વ્યક્તિએ વર્તન ફરી જાય છે. અને વિચાર કરવાનો, આપણું દીકરી હોય એની હારે આપણું વર્તન જે હોય એવું હોવારે હોય, આપણે વિચાર લેવાનું. અને જેથી ઈ એક થાય ને, દીકરી ને વહુમાં એક દેખાય ને, તેથી માનવાનું પરમાત્મા ઓળખાણ. આપણા ઘરની અંદર આપણે જોવાનું, બધાની અંદર જોવાનું, બરોબર છે. આખા જગતની અંદર બધાની અંદર એકરૂપ જ્યારે થાય, બરોબર, ત્યારે એમ સમજવાનું કે ભાઈ એના બદલ્યા નહીં વર્તમાન. આપણા વ્યક્તિએ આપણા સિદ્ધાંતો અલગ અલગ છે. આ વ્યક્તિ આવે તો મારો સિદ્ધાંત અલગ. અને આપણે જોઈએ આપણા જેને આપણે અતિશય પ્રેમ કરતા હોઈએ, બરોબર, જેના પ્રત્યે ભાવ હોય, એની અંદર આપણને એકેય અવગુણ દેખાય, અને જેને નફરત કરતા હોય એમાં એકેય ગુણ દેખાય. કાં આવું થાય છે? આપણે જેને ભાવથી અને પ્રેમથી જેની હારે રહેતા હોય, બરોબર, જેને પ્રેમ કરતા હોય એની કદાચ અવગુણ હોય ને તો એમ કે હવે ઈ એના ન હોય, એ તો કદાચ ભૂલ થઈ ગઈ છે, બરોબર છે. આપણે જેની પ્રત્યે ભાવ છે એની અંદર આપણને અવગુણ દેખાતો નથી, અને જેના પ્રત્યે આપણને નફરત છે એનામાં ગુણ નથી દેખાતો. એની ઉપરથી વિચાર કરવાનો કે જે શીલવંત સાધુ થયા નથી. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. એનું વર્તમાન પછી બદલે નહીં. પછી બધા જ વ્યક્તિની અંદર એનું વર્તન એક જ હોય, બીજું હોય નહીં. આપણે કહેવાના બીજા અને ચાવવાના બીજા. હાથીની ઘોડે છે, બરોબર છે, હાથીના બતાવવાના બીજા હોય, અંદર ચાવવાના બીજા હોય. ત્યાં સુધી આપણું જીવન એકરૂપ થયું નથી. ત્યાં સુધી આ પાણીમાં પાણી થયું નથી. આપણે કહીએ છીએ પાલો ગળી ગયો ને થઈ ગયું પાણી. અમરની મૂર્તિ અમરમાં હમાણી, બરોબર. જેવી રીતે બરફનો ટુકડો આપણે પાણીમાં નાખીએ અને પાણીની અંદર ઓગળી જાય એટલે પાણી રૂપ થઈ જાય છે. તો આપણે પરમાત્મા રૂપ થયા. આ પાલો ગળ્યો, બરોબર છે, તો પાણી થયું, હજી પાલો ગળ્યો નથી. હજી તો આપણે વાતમાં કહેતા હોય સદગુરુ હથિયાર છોડાવ્યા પણ ઉપાડતા હજી આવડે જ છે, કઈક નથી કહેતા. બાકી મૂકી દીધા એટલે મૂકી દીધા, જાડેજાએ મૂકી દીધા હથિયાર મૂકી દીધા. પછી માં તોરલે કીધું જા મારા કપડા ધોયાય, બરોબર. જગત તારી નિંદા કરશે, જગત તારી ઉપર આંગળી ઉઠાવશે, પણ પાછું વળીને જોતો નહીં, બરોબર છે. જાડેજો કપડા ધોવા ગયો, જગત ઈ કે તું કપડા ધોયાય, બરોબર, તું મારા કપડા ધોયાય, જગત તારા ધોઈ નાખશે. આવું કીધું ને જાડેજો ઉપડ્યો અને આખું ગામ કે ઓહો આ જાડેજો, જેનથી કચ્છની ધરતીનો આ કાળો નાગ કહેવાય, અને જેનથી આખી કચ્છની ધરતી ધ્રુજે, અને આવડો એક બાઈના કપડા ધોવા જાય. આખું જગત મેણા મારે, ઉપર ધૂળ ઉડાડે, કોઈ કાંકરી સાળો કરે, પણ જાડેજો પાછું વળીને જોવે નહીં. અને એમાંય તે એકવાર એને એમ થયું કે આખું જગત આ રીતે કરે છે, પણ સયાદમ તો જો પાછું વાળું જોવું ને તો આ કોઈ ઊભું રહે એમ નથી. આટલો જ ખાલી અંદર વિચાર આવ્યો ને તો એક ડાઘ રહી ગયો. એ ડાઘ પછી માં તોર લઈ ધોઈ નો એકી, કારણ કે નકર જગત ધોઈ નાખે એમ હતું. તો આપણે વિચાર કરો, આપણને કોઈ ભગત કે શાનો કે ભાઈ, એલા કે ભાઈ ભગત તો હારું ભાઈ, શું વાંધો છે, તો અમને ભગત હેનો કે જગત કે, બરોબર છે. કારણ કે એને ખબર નથી, પણ તમને તો દેખાય છે ને, તમને તો પરમાત્મા બધામાં દેખાય છે ને, એને નથી દેખાતો. એ અજ્ઞાની જીવ છે, પણ તમે તો જ્ઞાની છો, સદગુરુના શરણે ગયા છો, જેમ છે એમ પરમાત્માને ઓળખ્યો છે. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી,
બરોબર, તો આ જગત પરમાત્મા રૂપ જ છે ને, પરમાત્મા સિવાય. હા, એના ગુણ જોવા પડે, એના ગુણ એવા હોય તો ત્યાંથી આગું હલાય, એના ગુણ એવા હોય તો એ ગુણ એવા જોઈ અને ત્યાંથી આગું હલાય, પણ એના ગુણ એવા નથી તોય તોડી નાખવાના આપણે. અને કદાચ કોઈ આપણી નિંદા કરે ને તો આપણે, ઈશ્વર મહારાજ તો એમ કહેતા, નિંદા કરે ને એને બાજુમાં ઘર અપાવું, અડધું ભાડું આપણે ભરવાનું, એ કે, કારણ કે એ તમારા ધોહે અને એનથી ધોવા હે, બાકી આમ ધોવા જાઓ તો ધોવા હે નહીં. એટલે કીધું પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. એને એનો ધર્મ સંભાળી લીધો. આપણો ધર્મ હું, આપણે એમ કહીએ, કોઈ એમ કે હું હિન્દુ છું, કોઈ કે મુસલમાન છું, બરોબર છે, એલા માનવતા એક જ ધર્મ છે આપણો, બાકી બધાની અંદર એક જ પરમાત્મા બિરાજમાન છે. કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી, એક જ પરમાત્મા છે, પરમાત્મા સિવાય કાંઈ નથી. પછી એને અલ્લાહ કીધો, કોઈએ રામ કીધો, કોઈએ કૃષ્ણ કીધો, કોઈએ રામાપીર કીધું, કોઈએ બુદ્ધ, કોઈએ મહાવીર, જેને જેવા ગુરુ મળ્યા, બરોબર છે, એને એવું કીધું. બાકી બધાની અંદર એક જ પરમાત્મા છે, બીજો છે નહીં. પણ આપણને જગતની અંદર નથી દેખાતો, જુદા જુદા વ્યક્તિ દેખાય. આપણને સામે ઘાટ આવે ને, ત્યાં ઘાટની અંદરથી આપણને કાંઈક ને કાંઈક નાતી અને જાતિ ને એ બધું ઊભું થાય છે. પણ સદગુરુએ કીધું, નાતી જાતિ નથી હરિના દેશમાં, હરિના દેશમાં એવું કાંઈ નથી. પણ ભક્તિ જ્યારે પ્રગટ થાય ને ત્યારે નિર્મળતા આવે જીવનમાં, જીવનમાં નિર્મળતા આવે ને પછી જગતને વંદન કરે. ચિત્તની વૃત્તિ જેને સદાય નિર્મળ, જેને મહારાજ થયા હોય મહેરબાન, ચિત્તની વૃત્તિ પછી એની નિર્મળ થઈ જાય. પછી ચિત્તની અંદર કોઈ વસ્તુ રહે નહીં. ચિત્ત એટલે આપણો ડેટા છે. જેવી રીતે કોમ્પ્યુટરની અંદર ઓલો ડેટા હોય ને, એ ડેટા છે ને, એ અંદર સ્ટોરેજ કરી રાખે. કદાચ 30 વર્ષ જૂનું, 50 વર્ષ જૂનું હોય ને તો એ કોમ્પ્યુટરના ડેટામાંથી બહાર નીકળે. એમ આપણું ચિત્ત છે ને, એ કોમ્પ્યુટરના ડેટા છે. આ ચિત્ત છે ને આખા જગતની અંદર ભરી જ લેશે, ભરી જ લેશે, ભરી જ લેશે. બાળક છે ને, બાળક, એનું ચિત્ત છે ને એ નિર્મળ છે. હકીકત આપણે અવડા મોટા થઈ ગયા ને, પાછું સદગુરુએ આપણને બાળક બનાવ્યા છે. જો ખબર પડે તો આપણે અવડા મોટા થઈ ગયા ને, સદગુરુએ પાછા બાળક બનાવ્યા. કદાચ તમને કાલ ગાળ દીધી હોય ને આજ જઈને જય ગુરુ મહારાજ કરો ને તો તમે હાસા સદગુરુના બાળક છો. નકર હજી આપણે હજી ચિત્તની વૃત્તિ નિર્મળ થઈ નહીં. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થયા હોય મહેરબાન. મહારાજ જ્યારે મહેરબાન થાય ને ત્યારે કરુણા વરસે જીવનમાં. અને કરુણા જેદી વરસે ને તેદી માનવાનું બાળક જેવું ચિત્ત થયું. કેવું? બાળક જેવું. બાળકને તમે અત્યારે તમે ખોળામાં બેહાર્યો હોય અને બીજી ઓલે એક ઝાપટ મારી દો, અડધી કલાકમાં પાછું રમતું રમતું તમારા ખોળામાં આવે, બરોબર છે. એને ઈ નો ખબર હોય કે આ ઘરે જઈને મગાય કે ન મગાય. એ બાજુના ઘરે જઈને ફ્રીજમાં જઈને એમ કે જો ઓલામ છે એ આપો. બાળક જેવું જીવન. આપણી નિખાલસતા છે નહીં. આવી જયારે નિખાલસતા થાય, આપણે હવે પાછું બાળક તરફ પાછું જવાનું. હો, સદગુરુએ જે આપણને માર્ગ બતાવ્યો ને, એ આજે મોટા થયા ને પાછા 5 વર્ષ બાળક બની જવાનું છે. અને આ બાળક બની જવું ને તો કામ થઈ જાય. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થયા હોય મહેરબાન. મહારાજ ક્યારે મહેરબાન થાય? એની સાથે એકરૂપતા થાય ને ત્યારે મહેરબાન થાય. એ પેલા મહેરબાન થાય નહીં. મહારાજ સાથે એકરૂપતા થઈ જવી હોય કે હવે તું તાર તોય ભલે, તું બુડાય તોય ભલે, તું જ્યાં લઈ જાય ત્યાં તાર તને રાજ સોંપી દીધી, બરોબર છે. એને રાજ સોંપી દીધી પછી કોઈ દી પાછો પડે નહીં. એ પછી રાજ હાથમાં ન લે. અને આપણે વાત વાતમાં રાજ હાથમાં લઈ લઈએ. સોંપી દીધી, એને સોંપી દીધી પછી રાજ હાથમાં લેવાની નથી. તું જીવાડ તોય ભલે, માર તોય ભલે, તું ખવડાય તોય ભલે, ભૂખ્યો રાખ તોય ભલે, બાકી તારા આશરે, બરોબર છે. મીરા છે ને, એના આશરે હતી ને ત્યારે મીરાબાઈ કહેવાણી. અને ઈ પ્રભુના રૂપમાં સદેહે હમાઈ ગયા, બરોબર છે. આ સદેહ કેવી રીતે હમાણા છે ક્યારે વિચાર કર્યો આપણે? એલા પોતે મટી જાય ને ત્યારે કૃષ્ણ જ રહે, બીજું કોઈ નો રહે. આ સદેહે કૃષ્ણ જ છે, બીજું કોઈ છે નહીં. મીરા સદેહે હમાઈ ગયા, કારણ કે પછી કૃષ્ણ જે ઓર્ડર કરે ને એ ઓર્ડર પ્રમાણે હાલે, બાકી પોતાનો કોઈ ઓર્ડર હોય નહીં. આપણે આપણા ઓર્ડરે હાલીએ છીએ. હજી સદગુરુનો ઓર્ડર ચાલુ થયો નથી. સદગુરુનો ઓર્ડર ચાલુ થાય ને તેથી પોતાનું કાંઈ રહે નહીં. ઈ એમ કે હા ભાઈ નીકળી જા તો નીકળી જાય ને, ઈ એમ કે ઉભો રહી જાય તો ઉભો રહી જાય. ઈ પછી એના વચને હાલે, બરોબર. સદગુરુ વચનના થાવ અધિકારી પાનભાઈ.
કારણ કે વચનના અધિકારી થાય પછી. વચન એટલે સદગુરુના મુખમાંથી નીકળેલો શબ્દ છે ને વચન છે. આપણે એક દ્રષ્ટાંત ઘણીવાર મહારાજ આપતા. એક આશ્રમ હતો. એ આશ્રમની અંદર એક ભાઈ કાયમ માટે રાત્રે સત્સંગમાં આવે અને એક દી સત્સંગમાં મોડું થઈ ગયું એટલે કે ભાઈ આજ આઈના હુઈ જા, બરોબર, આજ ઘરે જવું નથી, મોડું થઈ ગયું છે એટલે હુઈ જા તું. કે નહીં, મારે ઘરે તો જવું પડે, ઘરે બધા છોકરાઓ અને બધા રાહ જોતા હોય એટલે મારે ઘરે તો જવું પડે. કે ભાઈ હુઈ જા ને, મોડું થઈ ગયું, સવારે વહેલો હુયો જાશે. કે નહીં, મારે જવું તો પડશે. કે એમ કરી નીકળ્યા ને વચ્ચે ગધેડો આડો મળ્યો કે આલે અપશુકન થયા, હવે જવાય નહીં. પાછો વળીને મહારાજને કે મહારાજ હવે હું ઘરે અહીં હુઈ જાઉં છું, આશ્રમમાં ઘરે જવાનું મેં માંડી વાળ્યું. કાંઈ કે તું ઘરે જવા જ નીકળ્યો હતો ને? કે પણ ગધેડો આડો મળ્યો. કે गधे की सुनता है कि गुरु की नहीं सुनता है. बरोबर છે, કારણ કે ઓલો ગધેડો આડો મળ્યો અથવા બિલાડી આડી મળે તો આપણને તરત અપશુકન થાય, પણ સદગુરુએ કીધું રોકાઈ જા. સદગુરુએ કીધું ને, સદગુરુના વચને વેચાઈ ગયા ને એના ઇતિહાસમાં નામ છે. સદગુરુના વચને વેચાઈ ગયા, બરોબર. હરિશ્ચંદ્ર અને તારામતી સદગુરુના વચને વેચાઈ ગયા, બરોબર છે. એને એક જ નિયમ હતો કે કોઈ પણ આવે એને દઈ દેવાનું, બરોબર છે. અને છેલ્લે માગવા આવ્યા ને બધું જ આપી દીધું, બરોબર. છેલ્લે એ કે હવે આટલું રહ્યું છે કે અમે વેચાઈ જાય, બાકી અમે અમારા ગુરુના વચનમાંથી તો મોઢું પાછું ફેરવી નહીં. સદગુરુએ આપણને વચન આપ્યું છે, બરોબર છે. એ વચન વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. અને એ વચનનો જેને વિવેક આવ્યો, વિવેક આવે ને, વિવેક એટલે આપણે ભૌતિક ની અંદર કદાચ નાના મોટાનો એ બધો વિવેક હોય એ બરોબર છે, બરોબર છે. વિવેક એટલે આત્માનો વિવેક આવવો જોઈએ. આપણને બધા નાના મોટા દેખાય છે, હકીકત બધાની અંદર આત્મા છે. એટલે આપણે બાળકને મહારાજ નથી કહી શકતા. હકીકત મહારાજ જ છે ને, બીજું કોઈ છે? આપણા ઘરની અંદર બાળકને કોઈ દી પગે લાગે? આપણે આપણા માવતરને પગે લાગતા શરમાઈ છીએ, એટલે બાળકને ક્યાંથી લાગીએ? પરમાત્મા જ છે ને. આ વિવેક ક્યારે આવે? બધાની અંદર આત્મા જોવાનો, એક જ આત્મા બિરાજમાન છે. આ જોવાનો વિવેક જેદી આવે ને તેથી સદગુરુના વિવેકના તમે અધિકારી થયા, ત્યારે વિવેક આવ્યો જીવનમાં. એ પહેલા વિવેક આપણને વ્યક્તિ દેખાય છે, અને વ્યક્તિ દેખાય છે ને એટલે આ બધું ઊભું થાય છે. હકીકત વ્યક્તિ છે જ નહીં. આ તો જેને જેવા પ્રકૃતિના ગુણધર્મો છે ને, એ પરમાણુઓ જેવું કાર્ય એની પાસે કરાવે છે એવું કાર્ય કરે છે. એને થોડું કરવું છે. આપણને એમ થાય કે ચોરી કરે છે, બરોબર, માંસાહાર કરે છે, દારૂ પીવે છે, એને કરવું નથી. એના પ્રકૃતિના પરમાણુ એવા છે. આટલું તો સમજવું જોઈએ ને. આપણે સમજીએ છીએ એની પ્રકૃતિ એવી છે તો ઈ આપણે સ્વીકારવાનું છે. મરસું તીખું હોય તો આપણે સ્વીકારી લઈએ છીએ. કોઈ દી એમ ન કીધું કે મરસું ગળ્યું હોવું જોઈએ. તો માણસના અમુક સ્વભાવો એવા હોય તો સ્વીકારી લેવું પડે કે ભાઈ એના સ્વભાવ એવો છે, સ્વીકારી લે. એની પ્રકૃતિ એવી છે. બધી જ પ્રકૃતિને આપણે સ્વીકારી છે, તો આપણે કેમ કોઈના સ્વભાવને નથી સ્વીકારી શકતા? આ કોઈની અંદર છે ને રાગ અને દ્વેષ, કોઈની અંદર ગુણ અને અવગુણ જોવાના, એ પરદર્શન છે. આ પરદર્શનમાંથી બહાર નીકળવાનું છે અને સ્વદર્શનમાં જવાનું છે. સ્વદર્શનમાં જયારે જઈને ત્યારે પોતે કેવો છે ને એ દેખાય. પોતે ત્રિગુણાતીત છે, બરોબર છે, નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્લેપ છે. એની અંદર જો જવું હોય ને તો સ્વદર્શન કરવું પડે. આપણે પરદર્શનમાં રોકાણા છીએ કે આ હું કરે છે ને આ હું કરે છે. ફલાણા મહારાજે ઘણી સાધના કરી, એને કરી એને કામની, તું કરીશ તો તાર કામની થાય, બરોબર. આપણે કથાઓ તાજ ગાઈ, બીજી કઈ ગાઈ? કથાઓ તાજ ગઈ. ફલાણા મહારાજે એટલી સાધના કરી તેને પરમાત્મા મળ્યા, ફલાણા એટલી સાધના કરી પરમાત્મા મળ્યા. એ બધાને જ મળ્યા, પણ તે શું કર્યું પરમાત્મા મળે એવું? કે ખાલી કથાઓ જ કરશું આખી જિંદગી? કથા સાંભળીને ફૂટ્યા કાન અખા તોય નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. કારણ કે આ કાન ફૂટી જાય ને તોય બ્રહ્મ જ્ઞાન આવે એમ નથી. આ તો માનો મત જાનો. હું કઉ છું ને એને માનવાનું નથી. આ તો અનુભવ લક્ષમાં લાવી અને એને માણી લેવાનું છે, એને જાણવાનું છે.
આગળ કીધું ને, સદગુરુ છે એ તો માર્ગદર્શક છે. આપણને રસોઈ બનાવી દીધી, પણ ખાવું તો આપણે પડે. એ બીજા કોઈ ખાઈ દે નહીં, આપણે જ ખાવું પડશે. બીજા કોઈ કદાચ બીજા ખાય ને આપણું પેટ ભરાઈ જાય એવું ક્યારેય બને નહીં. આપણે આપણો જ વિચાર કરવાનો. આપણે પરદર્શનમાં રોકાણા છીએ. પરદર્શનમાંથી સ્વદર્શનમાં આવવાનું છે. અને સ્વદર્શન પોતાને જેમ છે એમ જોઈ લે ને ત્યારે સુદર્શન થાય. શું થાય? ત્યારે સુદર્શન થાય. પછી ખબર પડશે તો આ તો કૃષ્ણનું સુદર્શન હાલે, મારે કાંઈ કરવું પડતું નથી. આપણને એમ થાય કે આ કૃષ્ણ, આ હું કરું, પણ કૃષ્ણનું સુદર્શન હાલે છે. અને કૃષ્ણનું સુદર્શન છે ને આ જગતના કામ કરે, તમારા મારથી ન થાય. આપણથી થાય? આપણથી કાંઈ ન થાય. આ કૃષ્ણનું સુદર્શન વહેતું થાય ને તો 18 અક્ષરની સેનાને વિંધીને બહાર નીકળી જાય. પણ એ કૃષ્ણનું સુદર્શન ચાલુ થાય ત્યારે આપણી તાકાત લગાવી ક્યારેય ન થાય. આપણી તાકાતને મૂકી દેવાની છે. અને ત્યારે સદગુરુની તાકાત, જ્યાં સુધી આપણે છીએ ને ત્યાં સુધી પરમાત્મા સદગુરુ નથી આવવાના. આપણે શું કરીએ છીએ? કંઈક ને કંઈક આપણું જ ઊભું કરીએ છીએ. આપણે આયોજન કર્મમાંથી ઊંચા નથી આવતા. જિંદગીનું આયોજન જ કરીએ ને. આપણે શું કરીએ? વ્યવસ્થા કરીએ કે એક મકાન થઈ જાય પછી શાંતિથી ભજન કરીશું, એક આટલું થઈ જાય પછી શાંતિથી ભજન કરશું. એટલે આખી જિંદગી વ્યવસ્થા કરશું, ભજન કેદી કરશું? આખી જિંદગીની વ્યવસ્થા નકર ખાવા કેટલું જોવે? એક શેર લોટને કારણે કોટીક બાંધ્યા કરમ. બરોબર, એક શેર લોટ જોવે આપણે, એનાથી વધારે કાંઈ જોતું નથી. પણ આયોજન, આયોજન ને આયોજન. આપણા દાદાએ વિયા ગયા ને એના દાદાએ વિયા ગયા હતા ને આપણા બાપાએ વિયા ગયા ને આપણે વિયા જવાના. બાકી કોઈ આમાંથી એક તણખું હારે લઈને જવાનું નથી. અને કોઈ લઈને ગયું હોય તો સિકંદર જેવો સિકંદર વિયો ગયો, કોઈ કાંઈ લઈને નથી ગયું. અને છતાં વ્યવસ્થામાંથી કંટાળો જ આવતો નથી. વ્યવસ્થા, 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 બસ બીજું કાંઈ નહીં. વ્યવસ્થામાં જ લાગ્યા છીએ આપણે. આપણે નાનું એવું કાર્ય કરવું હોય ને તોય, ભજનમાં જવું હોય ને તોય પેલા પ્લાનિંગ કરીએ. ફલાણા ભાઈ આવશે, એની હારે ભજનમાં જાય, ફલાણું આમ થાય, એટલે અંદરથી વાયક આવ્યું એટલે નીકળી જવાનું હોય, એના આશરે થઈ જાય. સંતો એવી રીતે હાલ્યા છે. સંતોએ કોઈ આયોજનો કર્યા નથી. એને અંતરથી ઉગ્યું. સદગુરુએ જેવું અંદરથી ઉગાડ્યું ને તરત જ નીકળી ગયા. એને બીજો કઈ વિચાર કર્યો નથી. અને એવી રીતે નીકળી ગયા ને સંન્યાસ લઈ લીધો ને હવે પછી આપણે ભગવા પહેરીને સંન્યાસ લેવાનું ચાલુ કર્યું. આ મહાવીરને વસ્ત્રો છોડવા નહોતા પડ્યા, છૂટી ગયા હતા. આપણે વસ્ત્રો છોડ્યા. છોડવું અને છૂટી જવું એ બે વસ્તુ અલગ છે. આપણે રેણીને પાળવા જાવું, દબાવવા જાવું ને તો રેણીમાં નહીં રહી શકીએ. પણ જો સદગુરુ ભીતરમાં એનો પ્રેમ પ્રગટી જાય ને તો રેણી જીવનમાં ક્યારે આવી જશે ને ખબર નહીં પડે. આ મહાવીરને આવું જ થયું હતું. મહાવીરને ધીરે ધીરે જયારે પરમાત્મામય જીવન થયું અને એની સાથે સુરતા લાગી ગઈ, પછી એને કપડાનું ભાન રહ્યું નહીં. કપડા છૂટી ગયા પછી આપણે વાયા ચાલુ કર્યું કે ભાઈ દિગંબર જૈન હોય એ દિગંબર હોય. એટલે મહાવીરને છૂટી ગયા હતા ને આપણે છોડીએ છીએ. ફરક આટલો છે. એક ભાઈ હતા ને, એક બાપુનો આશ્રમ હતો. એ આશ્રમની અંદર ગયા. આશ્રમમાં જઈને કે બાપુ મારે સંન્યાસ લેવો છે, મને તમે દીક્ષા આપો. કે ભાઈ સંન્યાસ ન લેવાય, તું ઘરે વયો જા. બરાબર છે, તારો ગૃહસ્થી જીવન છે એ બરાબર છે, આ સંન્યાસ લેવા જેવો છે નહીં, આ સંન્યાસ ન લેવાય. કે ઘણું સમજાયું એને, ઘણું સમજાયું. છેલ્લે એ ભાઈ કે એટલે બાપુ તમે મને એટલી બધી ના પાડું, તમે સંન્યાસ લીધો ને મને શું કરવા ના પાડો? કે હું કોઈ પૂછવા ન ગયો, તું પૂછવા આવ્યો છે. આપણે કોકને પૂછવા જાય તમારા ગુરુ મહારાજે કેવું જ્ઞાન આપ્યું? જો અંદરમાં ભીતરમાં ભક્તિ પ્રગટે ને તો પૂછવા ન જાય, દોટ જ કાઢે. અને દોટ કાઢે ને તો લાઈટ થાય, નકર થાય નહીં. તમે પરાયણે લાવીને કદાચ બેહાડી દો કેદી એનો મેળ ક્યારેય ન પડે. ભીતરમાંથી પ્રગટે ભક્તિ તો સાચું. અને ભીતર અને પ્રગટે કોને? કોકને ચોટ લાગે ને તો પ્રગટે, નકર ન પ્રગટે. આ જીવ એમનામ જાગે એમ નથી. આ તો ક્યાંક ને ક્યાંક ભરાણા ને ત્યારે જાગ્યા, નકર જાગે નહીં. ક્યાંક ને ક્યાંક ચોટ લાગ્યા. સંસાર છે ને હળકતો દેખાણો. સંસારમાં ક્યાંક ને ક્યાંક ચોટ લાગી ને ત્યારે આ જીવ જાગ્યો, નકર ન જાગે.
આ કઈ હૈરો નથી કેમ જાગી જાય? આ સદગુરુના માર્ગે જેવા તેવા ન વળે. ક્યારે વળે? કે બરોબર તપે સંસારની અંદર, બરોબર તપે આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપમાં એક હાંધે તેર તૂટે, આ બધું જયારે થાય ને ત્યારે પરમાત્મા યાદ આવે. એમને કોઈ નથી આવતો બાપુ. આવે યાદ? નો આવે પરમાત્મા યાદ. અને જો એમને પરમાત્મા યાદ આવે ને, બરોબર, એ તો પૂર્વનો કોઈક યોગી હોય ને તો આવે. બરોબર છે? પૂર્વમાં આપણે ક્યાંક મળ્યા હશું ત્યારે અત્યારે મળ્યા છું, બાકી નવા સોપડે નહીં સડે. આ તો આદિ અનાદિની રીત. તમે ખેણી લાવો તોય વહી જાય. પૂર્વના મળ્યા હશું તો જ મળશે. આ તો આદિ અનાદિની રીત. નવા સોપડે નહીં સડે. આ પૂર્વ જન્મની પ્રીત. આ તો કઈક પૂર્વ જન્મની પ્રીત હશે પરમાત્મા સાથેની. એટલે સદગુરુ મળ્યા, અને સદગુરુ મળ્યા ને એટલે આ જાગ્યો, નકર આ જાગે નહીં. પૂર્વની કોઈક એવી કમાણી છે, એ કમાણીના કારણે આ જીવ જાગ્યો છે. આમાં આપણું કઈ છે નહીં. પૂર્વની કમાણીના કારણે અહીંયા ઊંધી આવ્યા છીએ. આપણે કઈક લખતા લખતા છે ને ઊંઘાઈ ગયું હશે અને ટપાલ અધૂરી રહી ગઈ હશે, એટલે સદગુરુ મળ્યા ને પાછા આવીને મળ્યા છીએ. બરોબર છે? અને પાછું જો આમાં કઈક અધૂરું, આપણને એમ થાય છે કે આ જન્મે છૂટી જવું. શું લાગે છે? સદગુરુ મળ્યા એટલે જન્મ મરણ મટી ગયા? હજી કેટલા લેવા પડશે એ ખબર નથી. હજી આ જન્મ તો મને એવું લાગે રાગ દ્વેષમાં જ જાય. ફલાણો નથી આવતો ને ફલાણો નથી આવતો ને, એટલે પણ તું આવીશો ને, આ રાગ દ્વેષ ક્યાં ઊંધી? આપણને એમ થાય સંસાર વ્યવહારમાં રાગ દ્વેષ, એટલે ભજનમાં રાગ દ્વેષ નથી. ભજનમાં રાગ દ્વેષ કે લે તમે કેમ નથી આવતા, એટલે નથી સમજાતું, નહીં આવતા હોય. તમે ત્યાં કેમ જાઓ છો, એટલે એને સમજાણું હોય છે, જાતા હશે કે આમાં ક્યાં રાગ દ્વેષ આવ્યો. આપણે સંસારમાં આજ કરતા હતા ને અહીંયા આવીને જો આજ કરવું હોય તો ઘરે બેઠા બેઠા શાંતિથી ઉતા હતા, એ બરાબર હતા. આવું કરો ઉજાગરા કરવા જોઈએ. ઉજાગરા નહીં, જેથી જાગરણ થાય ને તેથી હાંસું. આજ કે ભજનમાં ગયા હતા, થાકી ગયા હતા, એટલે થાક લાગતો હોય ને તો ભજનમાં ન હોય. આ થાક નથી, આ જાગરણ છે. અને જેને જાગરણ છે, મહાપુરુષો ને જાગરણ થયા. બરોબર છે? આખી આખી રાત અમે ભગવાનભાઈ એક દી વાત કરતા હતા, મારા દાદા અને અમારા ગામના એક ટીકમ દાદા, એ બે સત્સંગમાં આમાં બેઠા હોય, હવાર પડી જાય, બેન ન ખબર હોય, હવારમાં સીધા વાળીએ. બરોબર? આને જાગરણ કહેવાય, આને ઉજાગરા ન કહેવાય. આપણે ઉજાગરા કરીએ છીએ. કારણ કે એ તો લાગી જાય ને પરમાત્મા સાથે પ્રીતિ લાગી, પછી ટાઈમ નું ભાન રહે નહીં. બરોબર છે? આ તો ઘડીક થાય ત્યારે ઘડિયાળ જોઈ કેટલા વાગ્યા. કાંઈ એલા ધંધે કોઈ દી એવો વિચાર કર્યો કે ભાઈ આજ તો 7 વાગી ગયા, હવે કદાચ ગમે એવું કામ હોય મૂકીને નીકળી જવું છે? એવો ક્યારે વિચાર? હવે પરમાત્મા મને યાદ આવ્યો એવો ક્યારે વિચાર આવતો? ભજનમાં એવો વિચાર આવે કે સવારમાં ધંધે જ આવવાનું છે. એલા પરમાત્મા તમે નતા, આ તો હવે આ બધા ધંધા થયા. આપણા ગઢિયાઓ છે ને બિચારા ખેતી કરતા અને પરમાત્માના પદને પામી ગયા. કાંઈ ધંધો નહોતો ને છતાં પરમાત્મા જીવાડ્યા છે, એટલે આપણને જીવાડશે. પેલા શરીર છે ને, પેલા નાના હોય ને, યુવાન હોય, એટલે યુવા અવસ્થામાં ધંધો કરવામાં આખા શરીરને તોડી નાખે. તોડીને પૈસો ભેગો કરે ને ત્યાં શરીર તૂટી ગયું હોય, પછી પૈસો ભેગો કરેલો છે એનાથી પાછું શરીર હાજુ કરે. કોઈ દી ન થાય બાપા, થાય કોઈ દી? આપણે જોઈને રોડે હાલ્યા જતા હોય ને, આપણે કાયમ માટે ધંધે જઈએ છીએ, જોઈએ છીએ. બરોબર છે? બે ભાન અવસ્થાની અંદર જીવન હાલ્યું જાય છે. બરોબર? બે ભાન. આપણને એમ થાય કે આ જગતમાં કોઈ ભાનમાં જ નથી. બે ભાન. બરોબર છે? ક્યાંય કેસેટ હાલતી હોય ને ગાડી ક્યાંય હાલતી હોય. બરોબર છે? હવે આપણું જીવન આવું, આમાં પરમાત્મા ક્યાંથી યાદ આવે? આવે ખરો? આપણે રોડે નીકળીએ તોય તે ગાડી બેભાન અવસ્થામાં હાલી જતી હોય. બરોબર છે? રોડની ખબર ન હોય, બાજુ વાળા ભટકાઈ જાય એની ખબર ન હોય, તો આમાં ભાન નથી રહેતું, તો પરમાત્મા ભાન કેદી આવશે? આ તો ધન્યવાદ છે સદગુરુને, ઈશ્વર મહારાજને, કે એને આપણને આવું જ્ઞાન આપ્યું. બરોબર છે? ત્યારે આવી જાગૃતિ આવી. નકર બાપા એ ખબર નહોતી કે હું કોણ છું, આ હું કરવા આવ્યો. મને તો એમ જ હતું ખાવા પીવાનું મોજ કરવા જ આવ્યો. જયારે સદગુરુ મળ્યા અને ટાંક મારી દીધી ને, મને ઈશ્વર મહારાજે એક ભજન ગાયું હતું, મોલ રે વિનાનું કાયા જાળવું, એજી એને પડતા નહીં લાગે વાર. જો શબ્દ હું કરી જાય હું કઉ છું તમને. મારા ઘરે ભજન, અને
મારા પપ્પાએ ઈશ્વર મહારાજને તેડાવેલા ને ભજનમાં વાણી ગવાણી મૂળ રે વિનાનું કાયા જાડવું એને પડતા નહીં લાગે વાર. બરોબર, આ ભજન ગવાનું. મેં કીધું શું વાત કરો છો, આ એક દી પડી જવાનું, આને મૂળ નથી. બરોબર છે, આ મૂળ વિનાનું કાયા જાડવું છે, આ પડતા વાર લાગશે નહીં. પછી હું મહારાજ પાસે ગયો, મહારાજ વાણી કહેવા હું માંગે એ કે આ મૂળ વગરનું છે, આને અવળા મૂળ છે, આને ઉપર આપ્યા એ કે. બરોબર છે, આ મૂળ ઉપર છે એ કે, આ મૂળ વગરનું ઝાડ છે ને ક્યારે પડી જાય આમાં કોઈ એક શ્વાસો રોકી શકે નહીં. પણ ભજન કર્યું છે જેને, બરોબર છે, એને આવવા જવાનું રહેતું નથી, એને પછી કોઈ જન્માવી મારી શકે નહીં. બરોબર છે, એ તો અજર અમર ને અવિનાશી છે. આવું જયારે ઈશ્વર મહારાજે કીધું ત્યારે મેં કીધું મહારાજ આ વસ્તુ મારે જાણવી છે. અને એવી રીતે આ શબ્દ છે ને આ કામ કરી જાય. એટલે કીધું સંતો એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાકો વેદ ન પામે પાર. કારણ કે આ શબ્દ છે ને ક્યારે અસર કરી જાય. કાયમ સત્સંગમાં જતા હોય ને તો ક્યારે કયો શબ્દ આપણા જીવનમાં આવવાનો છે ને ક્યારે આપણા જીવનનું પરિવર્તન થવાનું એ આપણને ખબર નથી. જે મહાપુરુષો જાગ્યા છે ને આ એક શબ્દમાંથી જ જાગ્યા છે. કંઈક ને કંઈક ચોટ લાગી ગઈ અને જાગી ગયો જીવ. ક્યારે જાગી જાય એ ખબર રહે ને. એટલે સંતોએ કીધું નિત્ય સત્સંગ કર, નિત્ય ભજન કર, સંતોનો સમાગમ કર. આપણને સદગુરુએ હાથીની ઉપમા આપી. શેની ઉપમા આપી? હાથીની ઉપમા. હાથીને છે ને ઊંઢ લાંબી હોય એટલે ક્યાં ક્યાં સંતો પધાર્યા એની સુવાસ લેવાની. બરોબર છે, એ સુવાસ લઈને ત્યાં પહોંચી જવાનું. પછી પેટ મોટું હોય, કદાચ આપણે જગતની વાતો સાંભળીએ ને તો એ બધી પેટની અંદર પચાવી જવાની. એના શરીર કરતા એના કાન મોટા હોય. બરોબર છે, કદાચ કોઈ આપણે ભગતની પૂંછડી કે કદાચ જગત આપણી નિંદા કરે ને તો એ બધું કાનની અંદર, મોટા કાનની અંદર સાંભળી લેવાનું. બરોબર છે, એના શરીર પ્રમાણે હાથીની આંખ નાની હોય. જગતને નાની ઝીણી દ્રષ્ટિથી જગતને જોવાનું. આપણે ઝીણી દ્રષ્ટિથી જગતને જોતા નથી. બરોબર છે, ઝીણી દ્રષ્ટિથી જગતને જોવા. આપણે ક્યાંય પણ ભજન કરવા ગયા હોય ને તો આપણી દ્રષ્ટિ ઝીણી હોવી જોઈએ. જ્યાં જેવી સગવડતા હોય એ પ્રમાણે ભજન કરી લેવું. જીરે લાલા શીરો પૂરી અને સાદરું માંગે ને એને સંગે કદી ન જઈએ. શાંતિ પમાડે ને એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. આ તો કે મહારાજ આવ્યા એને આ સાદર જોવે એને આ જોવે ને આ જોવે, એલા એને કહેવાનું તમે તમારા ઘરે રહ્યો. જીરે લાલા શીરો પૂરી અને સાદરું માંગે ને એના સંગે કદી ન જઈએ. આપણી ઝીણી દ્રષ્ટિથી જગતને જોવાનું છે. જ્યાં જઈને ત્યાં આપણી દ્રષ્ટિ ઝીણી હોવી જોઈએ. જેવું ઘર હોય, જેવું માહોલ હોય, બરોબર, જેવી વ્યવસ્થા હોય ને એની અંદર અનુરૂપ થઈ જવાનું. હાલશે, ચાલશે અને ફાવશે. આવું જયારે જીવન થઈ જાય ને, આમાં કઈ માહોલ બનાવવાનો ન હોય કે હાલો મહારાજ આવ્યા બહુ ભાવ ભાર ભાઈ કરવાનું ન હોય. મહારાજમાં જે રમે એ જ તમારામાં રમે, તમારામાં રમે ને એ જ મહારાજમાં રમે. મહારાજ કઈ તમારા જુદો છે નહીં. મહારાજમાં જે ચેતન સત્તા કામ કરે એ ચેતન સત્તા તમારી અંદર કામ કરે છે. ચેતન સત્તા બધાની અંદર એક જ હરકી. આ તો મહારાજ ઓલે એક ડાઘ માઇન્ડ કરીને ધર્મેશભાઈ કરીને કાઢ્યો હતો ને ત્યાં મહારાજ રૂપ નવો ડાઘ નાખ્યો. બરોબર છે, હવે મહારાજ મટે નહીં. આ મટે? આ નો મટે. આ જાય નહીં અંતરમાંથી. હવે તો હું મહારાજ. બરોબર છે, આ વસ્તુ છે ને બહુ મોટામાં મોટો એમ કે ને જ્ઞાનનો અહંકાર. આ જ્ઞાનનો અહંકાર સૌથી બધા જ અહંકાર મટી જાય, છેલ્લે જ્ઞાનનો અહંકાર રહી જાય. અને જ્ઞાનનો જો અહંકાર મટી જાય ને તો પરમાત્માના પદને પમાય, નકર ન પમાય. કારણ કે આ વસ્તુ તો એવી છે કે આપણે નાની આંખ છે હાથીની. બરોબર છે, કે આ જગતને ઝીણી દ્રષ્ટિથી જોવાનું છે. મોટું પેટ છે, જે કાંઈ છે એ બધું તમારે પચાવી જવાનું છે. કોઈને કાંઈ કહેવાનું નથી. ઝીણી આંખ્યું, નાના મોટા કાન, બરોબર, આ બધું આપણને હાથીની ઉપમા એટલે આપી સંતોએ. ગણપતિને આનું મુખ લાગ્યું હાથીનું. કોને? ગણપતિને હાથીનું મુખ લાગ્યું આવડવા. બરોબર છે, શંકર ભગવાન. પણ આપણને એટલો વિચાર ન આવે કે શંકર ભગવાને કદાચ ગણપતિનું મુખ કાપી નાખ્યું, હાલો. બરોબર છે, તો જીવતા હાથીને મારીને લગાવ્યું તો એનું ત્યાં નહીં પડ્યું હોય ક્યાંય? એનું ન લગાવી દે? સદગુરુએ આપણને હાથીનું લગાવ્યું, આપણું નથી લગાવ્યું. કારણ કે સદગુરુએ આપણને હરિગુરુ અને સંત સ્વરૂપે પ્રગટ કર્યા. કેવા? હરિગુરુ અને સંત. બરોબર છે, સંત કોને કહેવાય? આ પંચશીલનું જે પાલન કરે, ચોરી, દારૂ, જુગાર, માંસાહાર ને વ્યભિચાર, આ પંચશીલનું જે પાલન કરે ને સંત છે. કદાચ કાંઈ ન કરતો હોય, બરોબર છે, પણ એનું જીવન જો નિર્મળ હોય ને તો એ સંતનું જીવન છે. બરોબર છે,
પછી ગુરુ, કારણ કે આ મુખ છે ને સદગુરુનું છે. આવું આપણને કાયમ યાદ રહેવું જોઈએ. આ મુખની અંદર ક્યારેય અભક્ષ્યા ભક્ષ્ય ન કરાય, કારણ કે આ મુખ છે એ પોતાનું નથી. આની અંદર જેમ ફાવે ને એમ બોલીએ ને તો સદગુરુ વટલાય, બરોબર છે. એટલે આમાંથી જેમ ફાવે એમ બોલાય નહીં. આ સદગુરુનું મુખ લાગ્યું છે. હરિ, ગુરુ અને સંત હરિ સ્વરૂપે આપણને પ્રગટ કર્યા. પરમાત્માએ જે સ્વરૂપ બતાવ્યું ને એ હરિનું સ્વરૂપ છે. અને હરિ સ્વરૂપ જો આપણને બનાવ્યા હોય તો હરિના કાર્ય કેવા હોય ને આપણે વિચાર કરવો જોઈએ. હરિના કાર્યને શોભે અશોભનીય થાય એવું કાર્ય આપણા જીવનમાં ક્યારેય થવું જોઈએ નહીં. કારણ કે બહુ શાંતિથી, બહુ નિર્મળતાથી જીવનમાં જો નિર્મળતા આવી જાય અને બહુ નિર્મળતાથી જો જીવન પસાર થાય ને તો આ જ્ઞાન સમજાય. બાકી જ્ઞાન કથી કથીને કદાચ ગાડા ભરી લેવું જ્ઞાનના તોય મેળ પડવાનો નથી. કારણ કે આ કળસા કંદોઈના કોઈ દી નો સાખે સ્વાદ. જે ઓલો કંદોઈનો કળસો હોય ને એ કાયમ માટે ડાળમાં અંદર રેમા કરે, પણ એ ડાળ કેવી છે એનો સ્વાદ ક્યારેય સાખી શકે નહીં. એમ કદાચ જ્ઞાન કરી કથીને આપણે ગાડા ભરી લેવું ને તોય મેળ નહીં પડે. પણ આ કેવું છે, થોડુંક અમથું જો થાય અને થોડુંક જો જીવનમાં ઉતરી જાય, બરોબર, તો ઈ કામનું છે. કીધે કશું ન ઉપજે, વાતું એ વડા ન થાય, પાણીનું જો ઘી બને ને તો દુનિયા લુખું ન ખાય. ભાઈ, આ તો રેણી છે ને, બરોબર, એ મહત્વની છે. કેણી તો કયા માત્રની, બરોબર છે, કીધા વિના કોણ જાણે. પણ કેણી કે અને એ પ્રમાણે જો રેણી પાળે ને એવા તો વિરલા કોક, બરોબર છે. આ તો મોટી મોટી વાત થતી હોય સભાની અંદર મોટા મોટા પ્રવચનો થતા હોય અને મોટી મોટી આ લાગણીની એવી વાતો થતી હોય, પણ એ બાબતનું કાંઈ હોય નહીં. આ તો પોતાના જીવનને પોતાએ તપાસવાનું અને પાછું વળીને જો એવું જીવન બની જાય, સદગુરુએ જે વચન આપ્યું છે એ વચન પ્રમાણે જો આપણું જીવન બને ને તો કામ થાય એવું છે, નકર થાય એવું નથી. એટલે કીધું કે વચન વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે. મૂળ વચનની અંદર જ્યારે જાય, બરોબર છે, ત્યાર પછી કોઈ વચન ન્યા છે નહીં, બરોબર છે. એની અંદર કોઈ વસ્તુ છે ન્યા વાણી પણ નથી. આગળિયા દાદા વાત કરતા હતા 4 રામ થયા. એક રામ દશરથ ઘર ડોલે, બરોબર છે, એક રામ સબગટ બોલે, એક રામ સકલ પસારા અને એક સબસે ન્યારા. આ 4 રામની વાત છે, બરોબર છે. આપણે તો ખાલી દશરથના ઘરે છે ને એક રામને જાણીએ, પછી પાછા આગળ તો કોઈ જાણવા ક્યારેય ઉત્સુકતા આવી નહીં. પછી બધા જ ઘટની અંદર બોલે છે, બરોબર છે, બધા જ ઘટની અંદર ચેતન રૂપે બધાની અંદર બોલે છે. પછી સકળ પસારા, સદગુરુએ જે સ્વરૂપ બતાવ્યું ને એ સકળ પસારા છે. પણ એની ઉપર જે નામ છે, જે સદગુરુએ આપણને બતાવ્યું છે એ સબસે ન્યારા, કારણ કે એ ક્યાંય આમાં આવતો નથી. આ જગતની અંદર એ નામ આવતું નથી. આ જગત આખું કદાચ હતું, બરોબર, તો કબીરે જે કીધું ને, નોતા સૂરજ નોતા ચંદા નોતા નવલખ તારા તેદન કા હમ અવધૂતા, કારણ કે તે દીનો ઈનો ઈજ છે, બીજો છે નહીં. કબીર સૂરજ નહોતા ને ચંદાય નહોતા, નવલખ તારાય નહોતા ને તેદી આ રામ તો હતા અને હતા જ તે. અને ઈ રામની વાત છે, આ કોઈ ઘાટ રામની વાત છે નહીં. આપણે તો ઘાટ રામને ઓળખીએ છીએ, પણ જે અઘાટની અંદર પરમાત્મા રમે છે એની અંદર આપણી સુરતા જાતી નથી. સદગુરુએ આની સાથે સુરતાનું લગ્ન કરાવ્યું છે. અને સુરતા જ્યારે એમાં લાગે ને ત્યારે એક રૂપ થઈ જાય. કેવી થઈ જાય? સળંગ સૂત્ર એક ધાર. પછી સુરતાની અંદર પછી એને ઘાટ દેખાય નહીં. ઘાટ બાદ થાય ત્યારે અઘાટની અંદર જવાય. અઘાટમાં જવાય ક્યારે? સદગુરુએ જે દ્રષ્ટિ આપીને એ દ્રષ્ટિથી જો જગતને જોઈ તો અઘાટે જવાય. ઘાટ બાદ થવો જોઈએ. આપણે હજી ઘાટ બાદ થતો નથી. એના માટેનો પ્રયાસ કરવાનો કે ઘાટ મારે બાદ થતો કેમ નથી, આ ઘાટ બાદ કેમ થાય, એની માટે કાયમ જાગૃતિ રાખવાની કે આ ઘાટની અંદર જે બોલે છે એ તો અઘાટ છે, બરોબર છે, બોલે છે એ મારો સદગુરુ છે અને બધાની અંદર બિરાજમાન છે. આમાં કયા ઘાટના વખાણ કરું અને કયા ઘાટની નિંદા કરું, બરોબર છે, કયા ઘાટના હું સુખ કરું, કયા ઘાટને હું દુઃખ કરું, બરોબર છે. કદાચ ગમે એટલું કરશું ને તોય નહીં ઓળખાય. ક્યારે ઓળખાય? જ્યારે બધાની અંદર એક જ હરખો પરમાત્મા દેખાય. કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, બરોબર છે. બધાની અંદર સળંગ સૂત્રે એક દેખાય ત્યારે માનવાનું સદગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન આપણને જેમ છે એમ અડ્યું છે અને તો જ આપણા જીવનમાં પ્રગતિ થાય, બાકી નહીં થાય, બરોબર છે. વૈષ્ણવ થવું હોય તો
તો આ નવ ને વશ કરવા પડે ને નવ જો વશ થાય ને તો વૈષ્ણવ થવા હે, નકર વૈષ્ણવ થવા હે નહીં. બરોબર છે. આપણને પંચ વિષય આપ્યા છે. બરોબર છે. એ પંચ વિષયને તો પેલા વશમાં લેવા પડે. આ પંચ વિષયો વશમાં થાય ને, બરોબર છે, ચાર અંતસ્કરણો છે, આ અંતસ્કરણો વશમાં થાય ને, આ નવ વશ થાય ને તો વૈષ્ણવ થાવું, નકર વૈષ્ણવ થાવું નહીં. કદાચ આપણે કેવડાવી ખરા કે અમે વૈષ્ણવ છીએ, પણ કાંઈ વશ થયું નથી. જો આ બધું જ વશમાં થઈ જાય ને તો સદગુરુએ કીધું એ વૈષ્ણવ આપણે સાચા છે. આવો ગુરુનો મહિમા છે. બરોબર છે. જેને જેને જેવું સમજાણું છે એવી રીતે મારી મતિ અનુસાર હું વાત કરું છું. બરોબર છે. આ તો મારો અનુભવ છે. બધાએ પોતપોતાનો અનુભવ કરવાનો છે, અને અનુભવ છે ને એ જ પોતાનો ગુરુ છે. અનુભવ જેને જેવો થયો, બરોબર છે, એ અનુભવ છે ને એ અનુભવ તમને ન્યા સુધી લઈ જાય. એટલે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એટલે આની અંદર અનુભવ કર્યા જેવી વસ્તુ છે. નાની નાની વાતમાં આપણે અનુભવ કરવાનો. નાની નાની વાતમાં ક્યારેક આપણને ક્રોધ આવ્યો હોય ને તો એને જોઈને અનુભવ કરવાનો કે આ ક્રોધમાં કેટલો લાલ થાય છે, આ ડગે છે કે નથી ડગતો, એનો આપણે વિચાર કરવાનો. એ અનુભવ નાની નાની વાતમાં, ઘરમાં નાની નાની વાતમાં અનુભવ થાય આપણને, જો આપણે અનુભવ કરવા ધારીએ ને તો. પણ આપણી જાગૃતિ હશે તો અનુભવ થાય, નકર ભેગો ભળીને પાછો ધડાધડી બોલાવી દે હે. પણ ત્યાં જાગૃતિ રહેવી જોઈએ કે ભાઈ આ આવ્યો છે ક્રોધ, બરોબર છે, પણ એની ઉપર મારી જાગૃતિ, સતત એની ઉપર લગામ. આપણી નાની નાની વાતમાં આપણી લગામ. આપણે હાલ્યા જતા હોય તો નાની નાની વાતમાં આપણી લગામ હોવી જોઈએ. બધી જ જગ્યાએ જો આપણી જાગૃતિ રહે ને તો જાગૃતિ આવતા વાર લાગશે નહીં. આપણે રોજિંદા જીવનમાં આપણે જાગૃતિ પેલા તો લાવવાની, નાની નાની વાતથી જાગૃતિ લાવવાની. જો નાની નાની વાતથી જાગૃતિ આવશે ને તો સદગુરુના સ્વરૂપમાં, પોતાના નિજ સ્વરૂપમાં જાગૃતિ આવતા વાર લાગશે નહીં. પણ હજી આપણી જ નગરી હૂતી છે અને સ્વરૂપમાં જગાડવા જઈશું તો જાગશે નહીં. નાની નાની વાતથી જાગૃતિ જીવનમાં શરૂઆત કરવાની. કે આજ મને એક શબ્દ પ્રિય લાગ્યો, બરોબર, એક શબ્દ મારી સુરતામાં, મારા ચિત્તની અંદર લાગી ગયો, તો એ શબ્દને ગ્રહણ કરીને પોતાના ભીતરમાં મૂકી દેવાનો. મૂકીને એનો સતત અભ્યાસ કરવાનો, સતત મનન કરવાનું, અને મનન કરતા કરતા પોતાના જીવનની અંદર એને વણી લેવાનો. આવો ગુરુનો મહિમા છે. અને જેમ જેમ સમજાય એમ આપણા જીવનમાં ઉતારવાનું છે. બરોબર. જગતને કહેવા માટે આપણે કોઈ વાત કરવાની નથી, આપણું જીવન બને એના માટે આપણે વાત કરવાની છે. સદગુરુ મહારાજની